So finally you're here. You must be thinking કે આજે શું? Let me just say. Hey camera, હું અહીંયા છું. અરે મારા રોબોટ આ બાજુ અહીંયા. Hi. So yeah, this video is for those जिसका पहली बार है. पहली बार कितनी सारी चीजें होती है जो हमेशा यादगार रहती है અને पहली बार જ્યારે કંઈ કરતા હોય ને તો યાદગાર રહેવું જ જોઈએ. यू नेवर नो 10 साल बाद आप स्टार बन जाओ, कोई आपको पूछे कि पहली बार क्या हुआ था जब आप वोटिंग के लिए गए थे. જેવી રીતે મેં #reason to vote कैंपेन में ऑलमोस्ट બધા ગુજરાતી एक्टर एक्ट्रेसेस ने पूछ લીધું. आई एम सो थैंकफुल टू देम. उन्होंने इतना ऑनेस्ट रह के सारी बातें बताई है ना भाई, મજો પડી ગયો. 23મીએ આપણે વોટિંગ કરવા જવાનું છે અને આપણીની અંદર એક બહુ જ મોટો વર્ગ છે જે પહેલી વાર वोट करશે. अगर आपको कोई भी कंफ्यूजन है कि जब हम वोट करने जाते हैं तो हमें दिमाग में क्या रखना चाहिए, क्यों रखना चाहिए, तो डू चेक आउट माय ऑल ધ વીડિયોઝ વિથ ધ #reason to vote. ઘણા બધા લોકોના અલગ અલગ અનુભવ છે જેમાંથી તમને કંઈક ને કંઈક ચોક્કસથી શીખવા મળશે. બાકી તો છેલ્લા 1-1.5 વર્ષથી આપણે જોઈએ છીએ, વેબ સિરીઝથી લઈને ફિલ્મ આવી ગઈ, પ્રચારના એક ભાગ રૂપે ઘણા બધા લોકો એકબીજાની ઉપર કાદવ ઉછાળતા હોય છે. કોઈ નેતાને નીચો બતાવવા માંગે છે, કોઈ પાર્ટીને નીચી બતાવવા માંગે છે. બટ આઈ થિંક આપણે હવે એટલા તો સમજણા થઈ ગયા છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુનો સર્વે કરીએ ને તો ખાલી ગૂગલનું ફર્સ્ટ પેજ નથી જોતા, 10મા પેજે પણ જઈએ છીએ. એટલે કે હિસ્ટ્રીની તપાસ બહુ સારી રીતે કરી જાણીએ છીએ અને બહુ સારી રીતે કદાચ ખબર હશે કે આવનારું જે ભવિષ્ય છે એ આપણને કેવું જોઈએ છે, જે મોટા ભાગે યુથના હાથમાં હોય છે. એન્ડ દેટ ઇઝ ધી ઓનલી રીઝન I did this campaign called Reason to Vote. I want you to go out and vote. Cast your vote on 23rd. સેલ્ફી લો, અપલોડ કરો, જેથી મને ખબર પડે કે ઇન્સ્ટાગ્રામનું કેમ્પેન એકચ્યુઅલી કેટલા લોકો સુધી પહોંચ્યું છે. યુઝ ધી #vote કર, યુઝ ધી #reason to vote. પણ આ બધું કરવામાં, સ્ટાઇલો મારવામાં ખાલી એક વસ્તુ મગજમાં રાખજો કે તમે જ્યારે વોટ આપી રહ્યા છો શું એ ડિઝર્વ કરે છે. કારણ કે જો તમે વ્યક્તિને ઓળખતા નથી, જાણતા નથી, ના તમને ખબર છે કે એ માણસ તમારા એરિયાનું કામ સંભાળી શકશે પણ નહીં, દેન ભાઈ તમારો વોટ નોટા બરાબર છે. પણ વોટ નહીં આપો ને તો કમ્પ્લેન નહીં કરી શકો. વોટ આપો છો તો તમે તમારો જે હક છે એ મેળવીને રહેશો, તમે અવાજ ઉઠાવવા સક્ષમ બનશો. કારણ કે જ્યારે તમારી પાસે ચોઈસ છે ત્યારે તમે વોટ કર્યો તો પછી તમારી પાસે ચોઈસ છે જ્યારે સવાલ ઉઠાવવાનું થાય ત્યારે. અદરવાઇઝ તો ભાઈ આપકે પાસ કોઈ ચોઈસ નહીં है. हाँ, बैठे रहो, कंप्लेन करते रहो, बोलते रहो, पढ़ाई लिखाई करके बाहर चले जाओ, डॉलर्स में कमाओ और बोलो अपना देश कभी आगे नहीं आएगा. पर દેશને આગળ લાવવાનું કામ આપણું છે. અને કેવી રીતે? તો સૌથી પહેલી પ્રોસેસ એની એ જ છે કે તમે ઘરની બહાર નીકળો અને વોટ કરો. ગરમી ખૂબ જ હશે, પાણીની બોટલ લઈને જવું, જેથી નાના નાના બહાનાઓ કરીને તમે ભીડમાંથી પાછા ના આવી જાઓ વોટિંગ કર્યા વગર. ટીવી, રેડિયો, અખબાર, ન્યૂઝ ચેનલ્સ, હોર્ડિંગ્સ, કેફે, રેસ્ટોરાં, આટલા બધા લોકો અલગ અલગ પ્રકારે માત્ર એક જ મેસેજ આજકાલ લોકોને આપે છે કે 23મીએ, એટલે આપણા માટે 23મી, પણ અલગ અલગ સ્ટેટની જે તારીખ છે ત્યારે જઈને અવશ્ય વોટ કરે. આપણી પાસે હક છે આપણો લીડર ચૂઝ કરવાનો, આપણી પાસે હક છે દેશને આગળ લઈ જવાનો. તો ભાઈ એ હકને બહુ રાઈટ વેમાં યુઝ કરજો. એક વોટ કાઉન્ટ્સ. અને જેટલા પણ લોકો એમ કહે છે કે મેં તો કોઈને લાયક નથી સમજતા, નોટાને આપવા કરતાં તો ના જ આપીએ, કારણ કે નોટાને આપવું એટલે તો વોટ બરબાદ કર્યા બરાબર છે. આઈ અન્ડરસ્ટેન્ડ, નથી કોઈ એવા રૂલ્સ કે જ્યારે વધારે ટકા વોટિંગ નોટાને થાય તો કંઈક નિર્ણય એવી રીતે લેવાય જેથી નોટાને વોટ કરનારાને લાગે કે ભાઈ ચલો हमने गलत कैंडिडेट को साइड में किया और फिर से इलेक्शन हुआ. પણ જ્યાં સુધી કદાચ નોટાને પણ હાઈએસ્ટ વોટિંગ નહીં મળે ત્યાં સુધી 5-10 વર્ષમાં કોઈ કાયદા બદલાશે નહીં. પણ તમને વ્યક્તિ નથી ગમતી એ કહેવાની પણ એક રીત છે, બાય પ્રેસિંગ નોટા. આ હું એટલા માટે મહત્વ આપું છું આ પોઈન્ટને, કારણ કે ઘણા બધા લોકો માત્ર એટલે ઘરે બેસી રહે છે કારણ કે એમને લાગે છે કે નોટાને આપવા કરતાં કોઈને ના આપવું. જ્યારે મતદાન થાય ને એટલે દરેક કલાકે કેટલા ટકા વોટિંગ થયું ને એની ન્યૂઝ આવતી હોય છે. એ જે ટકાવારી છે ને એ ત્યારે જ વધશે જ્યારે ના કહેવાવાળા પણ જઈને કમસે કમ વોટ તો કરશે જ. ટકાવારી વધારવી બહુ ઇમ્પોર્ટન્ટ છે મતદાનની. ગુજરાત રોલ મોડેલ રહેલું છે, હંમેશા આપણે એક્ઝામ્પલ સેટ કર્યા છે.
છોકરીઓની સેફટીની બાબત હોય, એન્ટરપ્રેન્યોરશિપની વાત હોય, વિકાસની વાતો હોય, એ રીતે વિકાસ ના લેતા જે રીતે પ્રમોટ થાય છે. નો, આઈ એમ નોટ સપોર્ટિંગ એની પાર્ટી રાઇટ નાવ. હું કોઈ પણ પાર્ટીના વખાણ કરવા માટે આ વિડીયો નથી બનાવી રહી, કારણ કે તમારું ચાલે તો તમે કહેશો ઓરેન્જ કલર છે એટલે યુ મસ્ટ બી સપોર્ટિંગ દેટ પાર્ટી. હું કહીશ નો સ્ટોપ તો તમે કહેશો યુ મસ્ટ બી સપોર્ટિંગ દેટ પાર્ટી. એવું કશું જ નથી. ઇનફેક્ટ એક ક્વેશ્ચન થાય છે કે જો યંગસ્ટર્સની કોઈ પાર્ટી હોય તો કયા પ્રકારનું ઇમોજી એ લોકો સિમ્બોલમાં રાખે. ડુ કમેન્ટ દેટ. એ ઇમોજી પોસ્ટ કરજો જે આપણું આઇકન હોય. પણ ઠીક છે, મજાક કહીએ. મહત્વની અને મુદ્દાની વાત એ જ છે કે વોટ કરવા અચૂકથી જજો. આપણે રોલ મોડલ રહ્યા છીએ એઝ અ સ્ટેટ. જ્યારે વ્યક્તિગત રીતે પણ ગુજરાતીઓની વાત આવે તો હંમેશા આગળ હોય છે, તો વોટિંગના મામલે કેમ નહીં? ચલો હાઈએસ્ટ વોટિંગ કરીએ ને, આપણે રેકોર્ડ બ્રેકિંગ આંકડા બહાર આવે એવું કંઈક કરીએ ને. અને બીજાને પણ ઇન્સ્પાયર કરજો. હું તો માનું જ છું કે પેલી ઇંકવાળી સેલ્ફી છે ને એ કૂલ લાગે, અને કૂલ લાગે ને એના ચક્કરમાં પણ અમુક લોકો વોટ કરતા હોય છે. બટ ડુ યુઝ ધી હેશટેગ રીઝન ટુ વોટ એન્ડ હેશટેગ વોટ કર, જેથી મને ખબર પડે કે કેટલા લોકો સુધી આ કેમ્પેન પહોંચ્યું છે, કેટલા લોકો वोट करवा गया. मेरा पहली बार नहीं है, आपका पहली बार है. मेरा पहली बार था तो मैंने क्या गलती की थी ऑलरेडी आई हैव शेयर्ड. तो आप कोई गलती मत करना, और अगर कोई गलती कर रहा है वोट ना करके तो उसे जरूर सुधारना. દેશનું ભવિષ્ય તમારા અને મારા હાથમાં છે. એક એવી એક્ઝામ છે જેમાં છેલ્લે હું જ્યારે બી વિડીયો બતાવું ને એટલે મને ખબર નથી પડતી શું બોલું, અને એમાં હું ભગા મારું. ચલો બાય. જેમ મેં કહ્યું પાણી લઈને જજો. ઓ હેલો, આઈ એમ હિયર. Stop it! Stop the camera. It's okay. I'm done with the video.